દીકરીઓ છે એના ભાગ્ય લઈને આવે. દીકરો ને દીકરી એક સમાન છે હો. એ તો ભલે ને બાપને પૂછો કે દીકરી શું હે, મોટા ભાઈને પૂછો કે એક બેન કે એક દીકરી ભેગી હોય ને તો બાપના તમામ દુઃખને હરી લે હો. કદાચ માં ને બાપને જ્યારે હૂંફની જરૂર હોય ને, દીકરાની હૂંફ પૂરી ન પડે ને ત્યારે દીકરી આવીને ખાલે પિતાના ખંભા ઉપર હાથ મૂકે ને તો એ બાપમાં શ્વાસ આવી જાય. ઘરનું કોઈ શ્વાસ છે ને તો એ દીકરી છે, યાદ રાખજો ભાઈ. અને આજે તમારા ઘરે જેટલી જેટલી નિયાણી દીકરી હોય ને એને બહુ ભાવથી આવકારજો, એની પૂજા કરજો તમે, એને બહુ પ્રેમ કરજો, એના બધા કોડ પૂરા કરજો મારા વાલા, બધા કોડ પૂરા કરજો. ઘણા બધા લોકોના ઘરમાં દીકરી હોય કે બેન હોય ને પછી એની અવગણના કરે, એને જેમ તેમ બોલે. એવું ના કરતા બાપ. ભાગ્યથી દીકરીઓ છે ને પોતાનું ભાગ્ય લઈને આવે છે. એ કઈ લેવા નથી આવતી, તમને દેવા આવે છે. આ જીવન તમને આશીર્વાદ આપે અને જાતા જાતા લગ્ન થઈ જાય ને અહીં છેલ્લા ઘરના બાપને મળવા માટે છેલ્લી વખત જ્યારે ઘરના બારણે આવે ને ત્યારે પણ પોતાના 5 નહીં પણ 10 આંગળીઓના થપ્પા મારી જાય કે ભાઈ ભાઈ મને તો મને પિતાજીએ જેટલું આપવાનું આપી દીધું, હવે આ ઘર અને ઘરની તમામ સંપત્તિ હું તમને આપીને આશીર્વાદ દઈને જાઉં છું. કોઈ સિગ્નેચર અંગૂઠો કરીને નહીં પણ 5 આ 10 આંગળીના થપ્પા મારીને જાય છેલ્લે. ઈ આશીર્વાદ ઈ દીકરી બાપ. એવી દીકરીઓને ખૂબ લાડ લડાવજો બાપ, એને રોજ પૂછા કરજો, ખૂબ આશીર્વાદ મળશે.